શું તમારી પાસે ઓસીઆઈ કાર્ડ છે અને આગળના સમયમાં તમે ઇન્ડિયા આવવા માંગો છો તો ખાસ કરીને એક મોટા સમાચાર તમારા માટે આવ્યા છે. કારણ કે હવે જે વસ્તુ કલાકોમાં થતી હતી એ માત્ર મિનિટોમાં થવાની છે. હું વાત કરી રહ્યો છું ઈ અરાઇવલની. શું છે આખી માહિતી, શું બદલાવ આવી ગયો છે, જાણીશું આજના ખાસ વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. વોટ્સ અપ ગાઈઝ, વેલકમ ટુ વે ટુ બી ડિસન માઇન્ડ મિસ્ટર ચરોતરા. સૌથી પહેલા વાત કરી લઈએ ઓસીઆઈ કાર્ડ છે શું. ઓસીઆઈનો ફૂલ ફોર્મ થાય છે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા. એટલે કે જે લોકો પહેલાં તો ભારતના હતા પરંતુ બહાર જતા રહ્યા છે, વિદેશમાં રહેવા માટે જતા રહ્યા છે, એમની પાસે ગ્રીન કાર્ડ છે કે પછી કોઈ બીજા દેશની નાગરિકતા છે, તો ચોક્કસથી એમને આ કાર્ડ મળી શકે છે. આ કાર્ડનો મુખ્ય ઉદ્દેશ શું છે? જે લોકો ઇન્ડિયન પહેલાં હતા પરંતુ ત્યાં જતા રહ્યા છે, પરંતુ એમને ઇન્ડિયામાં કામ કરવું છે કે ઇન્ડિયામાં આવવું છે, તો એ બધા જ લોકોને જે કાર્ડ આપવામાં આવે છે એને ઓસીઆઈ કાર્ડ કહેવામાં આવે છે. જેનાથી ભારત આવું સરળ થઈ જાય છે, જેનાથી વિઝાની ઝંઝટ પણ ખતમ થઈ જાય છે, નોકરી ધંધો મિલકત ખરીદી પણ શક્ય બને છે અને ભણવામાં પણ કામ લાગે છે. પરંતુ અહીં સમજવા જેવી બાબત એ છે કે તમે સરકારી નોકરી કરી નથી શકતા, પછી ખેતીની જમીન નથી લઈ શકતા, આ બાદ ઘણી બધી એવી વસ્તુ છે કે જે તમે નથી કરી શકતા હોતા. પરંતુ એ સિવાય તમે ઘણું બધું એ પણ છે કે જે કરી શકો છો, જેમ કે તમે પૈસા આરામથી તમે ઇન્ડિયામાં રહીને કમાઈ શકો છો. હવે એ નિયમની વાત કરી લઈએ કે જે હવે લાગુ પડી ગયું છે કે જે તમારે જાણવું ખૂબ જ જરૂરી છે. આગળના સમયમાં હવે 72 કલાક પહેલા જ તમે ઓસીઆઈ માટે ઈ અરાઇવલ જે કાર્ડ છે એનું ફોર્મ ભરી શકો છો. એટલે કે ઘરે બેઠા આ બધું જ થઈ શકે છે. આ કામ 3 જગ્યાએ થઈ શકે છે. પહેલું BOI.gov.in ની વેબસાઇટ ઉપર, આ બાદ ઇન્ડિયન વિઝા online.gov.in અને આ બાદ ઇન્ડિયન વિઝા સુસ્વાગતમ મોબાઈલ એપ્લિકેશન ઉપર પણ તમે આ કરી શકો છો. ઓસીઆઈ કાર્ડની આ વસ્તુ તમે જાણી લીધી તો પહેલાં શું હતું? પહેલાં ઓનલાઈનની કોઈ સિસ્ટમ હતી જ નહીં. તમારે શું કરવાનું હતું? તમે જ્યારે એરપોર્ટ ઉપર જાઓ આ બાદ તમને એક ફોર્મ આપવામાં આવતું હતું, એના માટે પણ લાઈન હોતી હતી અને એ બધી જ લાઈન ક્લિયર કર્યા બાદ તમારે ફોર્મ ત્યાં ભરવાનું અને આ બાદ સબમિટ કરવાનું હતું. પરંતુ હવે એટલું બધું ઇઝી થઈ ગયું છે કે જેને જ કારણે હવે આગળના સમયમાં માત્ર 10 થી 20 મિનિટની અંદર તમે આ ફોર્મ આરામથી ઘરે બેઠા ભરી શકવાના છો. ખાસ કરીને એ વસ્તુ પણ જાણી લેજો કે જે જૂની સિસ્ટમ છે એ હજુ પણ 6 મહિના સુધી વેલિડ છે. હવે કેટલાક સામાન્ય એવા ક્વેશ્ચન છે કે જે ઘણા બધા ઓસીઆઈ કાર્ડ હોલ્ડર્સ કે જે પછી આગળના સમયમાં ઓસીઆઈ કાર્ડ જેમને લેવાનું છે એમના મનમાં સતાવતા હોય છે. સૌથી પહેલા એ ક્વેશ્ચન શું છે એના ઉપર નજર કરીએ, એનો જવાબ પણ મેળવીએ. સૌથી પહેલો પ્રશ્ન, ઓનલાઈન ભર્યા પછી શું લાવવાનું રહેશે? તો ફક્ત ઓરિજિનલ દસ્તાવેજો તમારી સાથે તમારે લાવવા જ પડશે. બીજું, ઇન્ટરવ્યૂ જરૂર છે નવા ઓસીઆઈ કાર્ડ માટે? હા, ઇન્ટરવ્યૂ જરૂરી છે. પર્સનલ ઇન્ટરવ્યૂ જરૂરી છે, પણ 12 વર્ષથી નાના બાળકોને કોઈ પણ પ્રકારનું ઇન્ટરવ્યૂ આપવાની જરૂર નથી. ત્રીજો પ્રશ્ન, જેમનું મૃત્યુ થયેલું છે ભારતીયના વિદેશી બાળકોને શું ઓસીઆઈ કાર્ડ મળે? તો હા, ચોક્કસથી મળે છે. ચોથો અને મહત્વનો પ્રશ્ન, ઓસીઆઈ કાર્ડ લીધા પછી પોતાની નાગરિકતા જાય છે? ના, તમારી દેશની નાગરિકતા એમની એમ રહે છે, પરંતુ એક બેનિફિટ ભારતમાં પણ વધી જાય છે. પાંચમો અને મહત્વનો પ્રશ્ન એ છે, નીટ અને જી આપી શકાય છે? તો હા, બધી એન્ટ્રેન્સ આપી શકે છે. બધી એન્ટ્રેન્સ આપી શકાય છે, પરંતુ એસસી એસટી ઓબીસીની જે કેટેગરી છે એની અંદર તમે તમારું અપ્લાય નહીં કરી શકો. જે જનરલ કોટા છે એની અંદર જ તમે તમારું જે એપ્લિકેશન છે એ કરી શકવાના છો. ત્યારે હવે જે નવી માહિતી છે ઓસીઆઈ કાર્ડની મેં તમને આપી દીધી છે, ત્યારે આ બાબત લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. બધા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.